कृतार्थोऽहं न संशयः। પૂજી મહારાજશ્રી, ગઈકાલે આપશ્રીને જે થોડા વૈષ્ણવ પ્રોટોકોલ, જેમાં વલ્લભકુલ આચાર્ય ગુરુદ્વાર તથા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો શાસ્ત્રીજી પ્રતિ વ્યવહાર, એ જે વિષયના પ્રશ્નો હતા, એમાંના જે આચાર્ય ચરણોના ગુરુદ્વાર અને વલ્લભકુલ વિષયના જે પ્રશ્નો છે, એમાં આગળ આપની આજ્ઞા હોય તો આજે પૂછવાની જરૂર. એમાં પહેલો પ્રશ્ન છે, શ્રી વલ્લભકુળ પરિવારને જય શ્રી કૃષ્ણ કેમ ન કહેવાય? જય શ્રી કૃષ્ણ એને આપણે ત્યાં ભગવત સ્મરણ કહેવાય છે. પત્રોમાં પણ જ્યારે એકબીજા વૈષ્ણવો એકબીજાને પત્ર લખતા હોય છે, ત્યારે પત્રમાં પણ એક લખવાની પદ્ધતિ કે ભાઈ અમારા ત્યાં બધાને ભગવત સ્મરણ કહેશો. એ ભગવત સ્મરણ એ કયા રૂપમાં? તો કે જય શ્રી કૃષ્ણ રૂપમાં. એટલે એક વૈષ્ણવ બીજાને ભગવાનનું સ્મરણ કરાવે એ ભગવત સ્મરણ છે. બરાબર છે. હવે એક શિષ્ય ગુરુને ભગવાનનું સ્મરણ કરાવે એ ઉલટી ગંગા કહેવાય. કારણ કે હંમેશા શિષ્યને ભગવાનનું સ્મરણ ગુરુ દ્વારા કરાવવામાં આવે છે, અને ગુરુ દ્વારા શિષ્યને ભગવાનનું સ્મરણ થાય એ ગંગાનો યોગ્ય પ્રવાહ છે. અને શિષ્ય ગુરુને ભગવાનનું સ્મરણ કરાવે એ ગંગાનો ઊંધો પ્રવાહ છે. હવે એમાં એક બીજો પ્રશ્ન બની શકે છે કે કેટલાક લોકો એમ પૂછે કે જો ગુરુ ટીવી જોતા હોય, સિનેમા જોતા હોય કે બીજી ત્રીજી લૌકિક પ્રવૃત્તિઓ કરતા હોય કે ગપ્પા મારતા હોય, તો તેવા ગુરુઓને શું ભગવાનનું સ્મરણ ન કરાવાય? પોસિબલ છે, બની શકે છે. આ પ્રશ્ન ઉઠી શકે છે. તો તે બાબતમાં પણ મારે એટલું કહેવાનું કે તમે ગુરુ કહીને એને સ્મરણ નહીં કરાવો. અચ્છા. એટલે બાપ કહીને આશીર્વાદ આપો એ ઉલટું છે. એટલે તમે એક બાજુથી કહો છો કે ગુરુ અને એને ભગવત સ્મરણ, તો જે ગુરુ છે એને ભગવત સ્મરણ કરાતું નથી. ગુરુ તમને ભગવત સ્મરણ કરાવે. ત્યારે જે ટીવી જુએ છે કે સિનેમા જુએ છે એ એમનું ગુરુ કાર્ય નથી, અને ગુરુસ્થાનને શોભાસ્પદ પણ નથી. પરંતુ ગુરુ કોઈ પોતાના નિયમો કે કાયદા કે પ્રોટોકોલની બહાર જઈ અને વર્તે, એનો મતલબ શિષ્ય પણ પ્રોટોકોલ પોતાના તોડી દેવા એ બરાબર નથી, એ યોગ્ય નથી. એ આધાર પર ગુરુ દ્વારા શિષ્યને ભગવાનનું સ્મરણ થાય, ગુરુ દ્વારા શિષ્યને ભગવાનનું નામ અપાય, પણ શિષ્ય ગુરુને ભગવાનનું નામ આપી શકે નહીં. નહીં તો પછી એ પણ પ્રશ્ન આવશે કે આવા ગુરુઓને ભગવાનનું નામ શિષ્ય આપી શકે કે નહીં? તો આ બધી વાત છોડીને સીધી વાત એક જ છે કે જેને તમે ગુરુદ્વાર કે ગુરુ વગેરે શબ્દોથી પ્રયોગ કર્યા છે એ વ્યક્તિ ગુરુસ્થાન પર, પુષ્ટિ માર્ગના ગુરુસ્થાન પર વિદ્યમાન છે અને બેઠેલા છે. અને આપણે એ સ્થાનની મહત્તા જોઈ અને એના ગુણ દોષોને બાજુ પર મૂકી અને આપણે જે કંઈ પણ આદર વગેરે અભિવ્યક્ત કરીએ છીએ એ સ્થાન પરત્વે છે. જેવી રીતે
કે લોકસભામાં જ્યારે રાષ્ટ્રપતિ આવે ત્યારે પ્રધાનમંત્રીએ પણ બધાની સાથે ઊભા થઈને એમને આદર આપવો જરૂરી છે. હવે તે વખતે એ બનવા જોગ છે કે ઉંમરમાં કે વિદવત્તામાં કે ગુણની અંદર કદાચ રાષ્ટ્રપતિ ઓછા પણ હોય, પણ કેમ કે રાષ્ટ્રપતિની પોસ્ટ પર બેઠા છે, તે વખતે પ્રધાનમંત્રીની પોસ્ટ પર બેઠેલી વ્યક્તિ એ ગમે તેટલી વધારે ઉંમરની હોય, વધારે વિદવત્તાવાળી હોય અથવા તો વધારે ગુણોવાળી હોય, તે છતાં પણ એણે આદર રાષ્ટ્રપતિની પોસ્ટનો રાખવાનો હોય છે. અને તે વખતે રાષ્ટ્રપતિ માટે જે કંઈ પણ રીતે આદર અભિવ્યક્ત કરવાનો હોય છે તે કરવો એમને માટે અનિવાર્ય છે. તે રીતે આ જેટલા પણ વલ્લભકુલના બાળકો છે એ વલ્લભકુલના બાળકો ગુરુ સ્થાન પર બેઠેલા છે એ તરીકે તમે એમને આદર આપો છો. તમે જે દંડવત પ્રણામ કરો છો કે તમે જે એમની બીજી ઇતર સેવા શુશ્રૂષા કરો છો એ પણ વ્યક્તિને જોઈને નહીં, કદાચ એમના કરતાં બીજા વધારે ગુણોવાળા વ્યક્તિઓ તમારા જીવનમાં તમને જોવા મળે કે પ્રાપ્ત થાય, તેમ છતાં પણ તમે જે વલ્લભકુલને જે વિશેષ આદર દંડવત વગેરે પ્રણામ વગેરે ઊભા થવું વગેરે તમે જે કરો છો એ સ્થાન પરત્વે એ સ્થાન પર અત્યારે બેઠા છે અને એ સ્થાનને અલંકૃત કરી રહ્યા છે તે તરીકે તમે કરો છો. તે આધાર પર એ સ્થાન પર જે બેઠેલી વ્યક્તિ હોય તેને જય શ્રી કૃષ્ણ કરવાનો રિવાજ આપણા સંપ્રદાયમાં નથી. બોલો બીજું કંઈ? એમાં જ કદાચ એક બીજો શંકા થાય કે અજાણતા અજ્ઞાનવશ કોઈને ખબર નથી, કોઈ અજાણ્યો છે, જાણ્યા પછી તો એ ન જ કરે, પણ અજાણતા કદાચ એનાથી જો બોલાઈ જાય તો એ અપરાધ કહેવાય કે કોઈ અપરાધ એટલા માટે નથી કે અંતતોગત્વા વલ્લભકુલની વ્યક્તિ પણ ભલે ગુરુસ્થાન પર છે કે જ્યાં પણ છે, પણ અમે બધા પણ વૈષ્ણવ તો છીએ જ, અવૈષ્ણવ તો નથી. અને એક વૈષ્ણવ તરીકે અમને ભગવાનનું નામ અમારા કાનમાં જાય તો અમે કંઈ ઘંટાકરણ નથી કે કાનની અંદર ઘંટા વગાડીશું. ફક્ત એમાં દોષ એ વ્યક્તિને બોલનારને પ્રાપ્ત થાય છે, તે પણ અજાણતાથી બોલાયું છે, એને જાણકારી નથી, તો એ દોષરૂપ બનતું નથી. પણ જ્યારે એને આ જાણકારી મળે ત્યાંથી એને આ દોષ સુધારી લેવા જોઈએ. ખૂબ ખૂબ સરસ. હવે એક આગળનો પ્રશ્ન છે. હાજી. એક સભામાં સાથે બિરાજતા શ્રી વલ્લભકુળ પરિવારના સભ્યોની અભિવંદના કયા ક્રમમાં કરવી જોઈએ તથા વચનામૃત કરવા માટે નિવેદન પણ જો કરવું હોય તો કયા ક્રમમાં કરવું જોઈએ? બરાબર. આ બાબતમાં આપણા સંપ્રદાયમાં બે માન્યતાઓ ચાલી રહી છે. એક માન્યતા મુજબ વયસ્ક્રમથી દરેક પ્રકારનો આદર કરવો, માળા પહેરાવવામાં, નામ બોલવામાં કે વચનામૃતની વિનંતી કરવામાં, ઉંમરના હિસાબે તેમને વિનંતી કરવી. બીજી માન્યતા આ સંપ્રદાયમાં એવી પણ એક ચાલી રહી છે કે પીઠ ક્રમથી પહેલાં દરેક પ્રકારનો આદર કરવો અને તે પછીથી જે બીજા છે પીઠ સિવાયના તે વલ્લભકુલના બાળકોનો આદર તે પછી કરવો, એમ આ બીજી માન્યતા છે. પરંતુ કેમ કે પીઠ શબ્દ અને પીઠ એ હું જ્યાં સુધી જાણું છું અને સમજું છું કંઈ બહુ પ્રાચીન નથી. અને એ પાછળથી કોઈ પણ કારણથી જે પણ લોકોએ જે પણ રીતે આની વ્યવસ્થા બેસાડી હશે, પણ પ્રાચીન કાળની અંદર તમને સાંભળવા નહીં મળે કે
દ્વિતીય પીઠાધીશ્વર શ્રી હરિરાયજી. સાચી વાત છે જી. તમે એમ પણ કોઈ જગ્યાએ નહીં વાંચ્યું હોય ને નહીં લખતા હો ને નહીં બોલતા હો, તમે પ્રવચન કરો છો હાજી. તો પ્રવચનમાં પણ તમે ક્યારેય પણ એવું બોલ્યા હો એવું તમને યાદ નહીં હોય કે ચતુર્થ પીઠાધીશ્વર શ્રી ગોકુળનાથજી. ના બરાબર, ક્યારે નથી બોલવાનું. અને તેવી રીતે શ્રી ગુસાઈજી માટે પણ આપણે શબ્દ વાપરતા નથી કે પ્રધાન પીઠાધિપતિ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ. સાચી વાત છે. મૂલતઃ દરેક વ્યક્તિ, દરેક વલ્લભકુલની વ્યક્તિ એ શ્રી મહાપ્રભુજીના વંશજ તરીકે સંપ્રદાયના સર્વ કાર્યો સિદ્ધ કરવામાં સમાન રૂપે અધિકૃત છે અને એના કરેલામાં કે બીજાના કરેલામાં કોઈ ઉણપ કે અધિકતા એ જોવામાં કે વિચારવામાં આવતી નથી. જે પીઠાધિપતિ નથી તે વલ્લભકુલ દ્વારા બ્રહ્મસમન દીક્ષા પ્રાપ્ત કરી હોય તો સમર્પણ કંઈક ઓછું થાય છે અને આત્મા ઓછો જાય છે, અને પીઠાધીશ્વરોના પાસેથી બ્રહ્મસમન દીક્ષા લેવાથી કંઈક અધિક થાય છે. સાચી વાત છે. અથવા તો આપણે આ પીઠ અને બધા શબ્દોને ભૂલી જઈએ તો દાદા પાસેથી બ્રહ્મસમન દીક્ષા લેવામાં કંઈક વધારે થાય, એના દીકરા પુત્ર પાસેથી બ્રહ્મસમનની દીક્ષા લેવામાં એના કરતાં કંઈક ઓછું થાય, અને એના પણ દીકરા એના પૌત્ર પાસેથી બ્રહ્મસમનની દીક્ષા લો તો સૌથી ઓછું થાય. એવું પણ ક્યાંય કોઈ જાણવા, સાંભળવા, બોલવામાં કે જોવામાં આવતું નથી. એટલે અને બીજી વાત એ છે કે આપણે ત્યાં જે ધમારના પદો છે, વસંત ધમારના પદો, એની અંદર શ્રી લક્ષ્મણ સુત ગાઈએ શ્રી વલ્લભ સુવર્ણ સુજાન લાલ મનમોહના, એ પદની અંદર તમે જો જોશો તો શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુણનિધિ ગોપીનાથજુ, શ્રી વિઠ્ઠલ પૂર્ણ કામ લાલ મનમોહના, એમ શ્રી ગુસાઈજીનું નામ લીધા પછીથી 7 બાળકોના વયસ્ક્રમે નામ લેવાયા છે. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી એમ. અને ત્યારબાદ અગર જો પીઠ ક્રમને જો માન્ય કરવામાં આવે તો પ્રથમ પીઠાધીશ્વર તરીકે શ્રી ગિરધરજીને જો તમે વિચારો તો એમના લાલજી એ પ્રથમ પીઠાધીશ્વર થયા. ત્યારે આ કીર્તન સાહિત્યની અંદર શ્રી ગુસાઈજીને 7 બાળકો પછીથી શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પૌત્ર અને શ્રી ગોવિંદરાયજીના લાલજી એટલે બીજા લાલજીના લાલજી શ્રી કલ્યાણરાયજીનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, અને ત્યારબાદ શ્રી ગિરધરજીના લાલજી શ્રી મુરલીધરજીનું નામ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. તો પછી આપણે એમ કહેવું પડે કે આ પદની અંદર પદકાર થોડો પ્રોટોકોલ ચૂકી ગયા છે, પણ એવું કહી શકાય એમ નથી. એટલે એના આધાર પર પણ મારું અંગત રીતે એમ માનવું છે કે વયસ્ક્રમ એ સંપ્રદાયની પ્રાચીન પદ્ધતિ અને પરંપરા અનુસાર ચાલતો આવ્યો છે. તેમ છતાં પણ વર્તમાનની અંદર આજને દિવસે આખા ગોસ્વામી વલ્લભકુલ સમાજે અને સંપ્રદાયના સૌએ એક વસ્તુનો સ્વીકાર કર્યો છે, અને તે છે કે ગોસ્વામી કુલ તિલકાયત તરીકે એક પદ વિચારવામાં આવ્યું અને એક માન્ય કરવામાં આવ્યું કે દરેક ગોસ્વામીઓના કુલના એક તિલકાયત એટલે અગ્રણી, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો પ્રમુખ. તો તે વખતે એ આજની એક વ્યવસ્થાના અનુસાર યદિ અગર જો તિલકાયત મહારાજ નાથદ્વારાના બિરાજતા હોય અને એમને વયસ્ક્રમનો વિચાર છોડી અને એમને અગર જો પ્રથમ આદર આપવામાં આવે તો મને લાગે છે કે આપત્તિ નથી એક વ્યવસ્થાની દ્રષ્ટિથી.
બાકીના વલ્લભ કુલની અંદર વયસ્ક્રમ હોવો જોઈએ એમ મારું અંગત માનવું છે. આગળ પાછા પુનઃ અમેરિકાના વૈષ્ણવોનો એક પ્રશ્ન છે કે વૈષ્ણવે ગુરુને દંડવત પ્રણામ કેવી રીતે કરવા જોઈએ અને શા કારણે અને કયા ભાવથી? તેમાં કોઈ કારણ હોવું જોઈએ કે નહીં, અને હોય તો કયું, અને હૃદયમાં કયો ભાવ રાખીને? સૌથી પહેલી વાત એ છે કે દંડવત પ્રણામ અને દંડવત પ્રણામ એમ બેમાં કંઈક થોડુંક અંતર છે. પ્રણામ એક મુદ્રા છે 10 ને જોડીને, 2 હથેળીને જોડીને, અને જ્યારે દંડવત શબ્દ લાગે છે ત્યારે દંડવત એ 2 પ્રકારના થાય છે. એક પંચાંગ દંડવત અને એક અષ્ટાંગ દંડવત. કે જે અષ્ટાંગ દંડવતને આપણે સાષ્ટાંગ 8 અંગ સહિતનું દંડવત, તેમાં મુખ્ય જે દંડવત પ્રણામ છે એ તો સાષ્ટાંગ જ છે, અષ્ટાંગ દંડવત છે તે. અને આપણા પુષ્ટિ માર્ગમાં જ નહીં પણ રામાનુજ વગેરે બીજા પણ ભક્તિ માર્ગીય સંપ્રદાયોમાં પણ ત્યાંના અનુયાયીઓ પોતાના આચાર્યોને સાષ્ટાંગ દંડવત પ્રણામ નિવેદન કરે છે. તેમ છતાં પણ એક બીજો પ્રકાર જેને પંચાંગ દંડવત કે જે બેસીને જે કરવામાં આવે છે, કે જેની અંદર એક ઘૂંટણ ઊંચો રાખી અને એક ઘૂંટણ નીચે લગાડી અને દંડવત કરવામાં આવે છે, એને પંચાંગ કહેવાય છે. એમાં પણ વૈષ્ણવો કેટલીક વાર ભૂલ કરે છે કે જે રીતે મુસ્લિમ સમાજની અંદર નિમાજ પઢવામાં આવે બંને ઘૂંટણ જમીનને લગાડીને, એ પ્રકાર પણ આપણે ત્યાં નથી. એ પંચાંગ દંડવત નથી. એટલે જે પંચાંગ દંડવત છે એ પંચાંગ દંડવત પોતાના ગુરુજનોને કરવા જોઈએ એવી પરંપરા પદ્ધતિ છે. હવે તમારો પ્રશ્ન છે કે શા કારણે કરવા જોઈએ? હા, એટલે કોઈ કારણ હોવું જોઈએ કે નહીં? શા કારણે કરવા જોઈએ? તો તે વખતે કારણ જો વિચારીએ તો દંડવત, જેમ મેં તમને કહ્યું કે પ્રણામમાં અને દંડવતમાં કંઈક અંતર છે અને ગુરુજનોને દંડવત થાય છે, એની પાછળ એક કારણ એ ભેદ પણ રહેલો છે કે પ્રણામ છે એ પોતાના સમાન વ્યવહારમાં પ્રણામ એક સભ્યતા છે. બરાબર છે. તમે 2 મિત્રો પણ આપસમાં મળો ત્યારે એને પ્રણામ કરવા જોઈએ. તમે 2 સંબંધીઓ સગાઓ પણ આપસમાં મળો તો ત્યારે પણ પ્રણામ એક સભ્યતાનું પ્રતીક છે. જ્યારે દંડવત છે એ એક પ્રકારનું સમર્પણ, હું ગુરુને સમર્પિત છું, જેને માટે ભગવાને શ્રીમદ ભાગવતની અંદર અજિજ્ઞાસિત મદ્ધર્મો ગુરુમ મુનિમ ઉપાવ્રજેત વાક્યથી જે ગુરુનું ઉપાવ્રજન કરવાનું જે ભગવાને જણાવ્યું છે, તો તે આધાર પર દંડવત છે એ આપણા ગુરુસ્થાનીઓને કરવામાં આવે છે. એટલે જે કોઈ પણ તમારા ગુરુસ્થાનીય હોય તેને દંડવત કરવા એ પ્રોટોકોલ છે. અને એની પાછળ કારણ એને સમર્પણ. દંડવત મુદ્રા, પ્રણામ મુદ્રા એ આદરની છે અને દંડવત મુદ્રા એ સમર્પણની છે. હું તમને સમર્પિત છું. અને તેમાં પણ એક વિશેષ ધ્યાન ખેંચું તો બીજા સંપ્રદાયો કરતાં આપણા સંપ્રદાયની અંદરની એક વિશિષ્ટ પ્રણાલિકા પણ છે ગુરુ શિષ્યના વિષયમાં, કે બીજા સંપ્રદાયોમાં શિષ્ય તરીકે પ્રસિદ્ધિ થાય છે. બરાબર છે. અને આપણા સંપ્રદાયમાં શિષ્ય કહેવાતા નથી. આપણા સંપ્રદાયમાં દરેક જગ્યાએ તમે જાઓ તો એમ જ કહેશે કે અમે સેવક. તો સેવક અને સ્વામીનો, માલિકનો એક સંબંધ છે. અને એ અહીંયા વિશેષ હોવાથી પણ આ સંપ્રદાયની અંદર ગુરુજનોને દંડવત કરવા એ પરંપરા
આપણે ત્યાં આવી છે. એ તો પછી કયા ભાવથી કરવા જોઈએ? ભાવ એની અંદર ઓટોમેટિક આવી ગયો કે આ મારા ગુરુ છે. ગુરુ છે. આ ભાવ રાખી આ અમારા ગુરુ સ્થાન પર બેઠા છે અથવા તો આ અમારા ગુરુ છે, એ ભાવ રાખી અને એમને પોતાના દરેક અહંકારને ઓગાળી અને એમને દંડવત કરવા જોઈએ. બોલો બીજું કંઈ? એવો જ એક પ્રશ્ન છે પાછો એને લગતો જ કે વૈષ્ણવે ગુરુને ચરણસ્પર્શ કેવી રીતે કરવા જોઈએ, શા કારણે કરવા જોઈએ ને કયા ભાવથી? કેમ કે ઘણા બધા પ્રકારો ઘણા લોકો અલગ અલગ રીતે વર્ણવતા હોય છે કે બે હાથ ક્રોસ કરીને ને એવી રીતે અદ્ભુતો, એનું યોગ્ય માર્ગદર્શન આપશ્રીના. ગુરુના ચરણ સ્પર્શ હોય કે ભગવાનના ચરણ સ્પર્શ હોય, ચરણ સ્પર્શ એ ચરણ સ્પર્શ છે અને એની રીત, એનો પ્રકાર એક જ છે. બાકીના જે પ્રકારો દરેક લોકોએ પોતાના મનમાં જે આવ્યું તે મુજબ એમણે એ પ્રકારો પ્રચલિત કર્યા, પણ એની સાથે સિદ્ધાંતને કે સંપ્રદાયને કોઈ સંબંધ થતો નથી. ઘણા લોકો તો ઊંધા હાથે પણ કરે છે કે જે પ્રોટોકોલથી વિરુદ્ધ છે. ઊંધા હાથે કરેલા પ્રણામ પણ એ અનાદરની મુદ્રા છે. કોઈને જ્યારે અનાદર કરવો હોય ત્યારે ઊંધા હાથે પ્રણામ થાય. જેમ આપણે ત્યાં શત્રુને માટે 3ની સંખ્યા છે કે તમારો કોઈ શત્રુ હોય અને એને તમે પત્ર લખો અને છતાં પણ આદરની સભ્યતાથી લખો હોય તો તમે એમ લખો કે શ્રી 3 ફલાણા ફલાણા, એટલે પેલો સમજી જાય કે આ મને શત્રુ માને છે. તમારે ઘરે તમારો શત્રુ જમવા આવ્યો હોય તેને જમાડવું તો જોઈએ, પણ તે વખતે એને ખબર પડી જાય કે આ એની શત્રુતા માને છે. કેવી રીતે? કે તમારે એને 3 રોટલી મૂકવી. એટલા જ માટે આપણે ત્યાં ઠાકોરજીની અંદર પણ સેવામાં પણ ઠાકોરજીને 3 લોટીથી સ્નાન થતું નથી અને કોઈ પણ 3 વસ્તુ ઠાકોરજીને ભોગમાં સમર્પાતી નથી. તો તેવી રીતે ગુરુના ચરણ સ્પર્શ કે ઠાકોરજીના ચરણ સ્પર્શ, કેમ કે આમાં ઉપનિષદ પ્રમાણ છે. યથા દેવે ભક્તિ તથા દેવે યથા દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈ તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. એ ઉપનિષદના વાક્ય અનુસાર જે દેવમાં જે ભાવ છે, જે ભક્તિ છે, તે જ પ્રકારની ભક્તિ તમારે ગુરુમાં પણ રાખવાની છે. અને આ પ્રકારનો જ્યારે ભાવ ગુરુમાં રાખવામાં આવે છે ત્યારે ઉપનિષદનો જે અર્થ, જે ભગવાન છે કે ભગવાનની લીલાઓ છે, એ શિષ્યના હૃદયની અંદર પ્રકાશિત થાય છે, પ્રકાશ પામે છે, પ્રકટ થાય છે. તે આધાર પર ગુરુના ચરણ સ્પર્શ પણ એ જ રીતે કરવાના હોય કે જે રીતે તમે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરતા હો. અને એનો શુદ્ધ પ્રકાર એક જ છે કે જમણા હાથે ઠાકોરજીના ચરણોનો સ્પર્શ કરવો. સ્પર્શ કરી પોતાની આંખે, પોતાના કંઠમાં, પોતાના માથા પર અને પોતાના હૃદયમાં આટલી જગ્યાએ એનો સ્પર્શ કરાવવો, એ ચરણ સ્પર્શ છે. હવે જે વચ્ચે એક વાત પૂછવા આપને હા કે જમણા હાથે એટલે પણ એક જ ચરણને કે કઈ રીતે? એટલે કેમ કે ત્યાંના અમુક વૈષ્ણવોની થોડી એવી વિટંબણા છે કે હું તમને પહેલાં જ કહી ગયો કે યથા દેવે તથા ગુરુ, તો તે વખતે ઠાકોરજીના જે રીતે તમે ચરણ સ્પર્શ કરો છો અને જે ઠાકોરજીના ચરણ સ્પર્શનો પ્રોટોકોલ છે તે મુજબ આપણે પુષ્ટિ માર્ગમાં પણ ચરણ સ્પર્શનું વિધાન છે. બીજી એક વાત છે કે આમ સાધારણ રીતે આપણા પુષ્ટિ માર્ગની અંદર એવું માન્ય કરવામાં આવે છે અને શ્રી મહાપ્રભુજીએ પણ સુબોધનીજીની અંદરની ઇતર સ્થળોમાં જણાવ્યું છે કે જમણું ચરણારવિંદ એ મર્યાદા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે અને ડાબું ચરણારવિંદ એ પુષ્ટિ ભક્તિનું ચરણારવિંદ છે, ત્યાંથી ઉપલબ્ધ થાય છે. અને આપણે માટે તો કેમ કે મર્યાદા ભક્તિની પણ આવશ્યકતા છે અને પુષ્ટિ ભક્તિની પણ આવશ્યકતા છે અને ઉપરાંત બંને ભક્તિનો આપણે આદર કરીએ છીએ. તે વખતે એ બંને ચરણોનો સ્પર્શ કરવો એ જરૂરી છે.
જે ભગવાનમાં છે, અને એ જ ભાવ જો તમે ગુરુમાં રાખો તો ગુરુ પાસેથી પણ એમના ચરણો દ્વારા આપણે એ પ્રાપ્ત કરવા માગીએ છીએ કે અમને આ ગુરુની કૃપાથી આ ભક્તિ પ્રાપ્ત થાય. શા માટે કરવામાં એક કારણ તો આવ્યું. બીજી વાત એ છે કે આપણી જે હાથની જે આંગળીઓ છે એના જે ટેરવા છે એટલે અગ્રભાગ છે એ ગ્રાહક છે. કોઈ પણ વસ્તુને સ્વીકારવામાં આ આંગળીઓનો ઉપયોગ થાય છે. કોઈ પણ એનર્જીને, એટલા માટે સંધ્યાવંદનની અંદર પણ ઊંચા હાથ રાખીને મંત્ર બોલવાનું વિધાન સૂર્યોપસ્થાન કરવાનું આવે છે. એટલે ઊંચા હાથ અને ઊંચી આંગળી સ્ટ્રેટ એ અવકાશમાં રહેલી વિવિધ પ્રકારની શક્તિઓને ગ્રહણ કરવાની અંદર આપણને ઉપયોગમાં આવે છે. એ રીતે ગ્રાહક છે શક્તિઓનું. અને પ્રણામ મુદ્રાની અંદર પણ તમે જ્યારે આમ 10 આંગળીને જોડો છો ત્યારે સામેવાળી વ્યક્તિમાં રહેલી જે કંઈ પણ શક્તિઓ છે એ શક્તિઓને તમારામાં ગ્રહણ કરવા માટેની તમે તમારી માનસિક તૈયારી તમે કરો છો. બીજી વસ્તુ એ છે કે આંગળાના ટેરવા અને પગની આંગળીના ટેરવા કે એનો અગ્રભાગ એ જેમ ગ્રાહક છે તેમ દાતા પણ છે. એટલે તમે જ્યારે તમારા આંગળીથી તમે ગુરુની, દેવની કે કોઈ પણ સમર્થ વ્યક્તિના ચરણના આંગળાના ટેરવાએ તમે સ્પર્શ કરો છો ત્યારે એ ભાવના રાખીને તમે કરો છો કે આમની અંદર રહેલું જ્ઞાન, આમની અંદર રહેલી ભક્તિ, આમનામાં રહેલી જે કંઈ પણ વિશેષતાઓ, તે બધી વિશેષતાઓ આમની કૃપાથી અમને પ્રાપ્ત થાઓ અને એ પ્રાપ્ત કરવા માટેની તમારી માનસિક તૈયારીથી તમે ચરણસ્પર્શ કરો છો અને તમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છો. આ ચરણસ્પર્શ કરવા માટેનું મહત્તા, એના કારણો, એનો પ્રકાર, એનો ઉત્તર મેં તમને આપ્યો. બહુ સુંદર છે, ખૂબ જ સુંદર. હવે એને જ પાછો લગતો પણ થોડો ત્યાંના અમેરિકાના વૈષ્ણવ આપશ્રીને વિનંતી કરે છે કે ગુરુના દંડવત અને ચરણ સ્પર્શ બંને કરતી વેળા અગર કોઈ વૈષ્ણવના મનમાં ગુરુના ગુણ દોષોનો ખ્યાલ આવે, એટલે ક્યાંક જોવાઈ ગયા હોય અથવા કોઈકના દ્વારા સંભળાઈ ગયા હોય, જો મનમાં ખ્યાલ આવે તો તેવી વખતે વૈષ્ણવે શું કરવું જોઈએ? એટલે દંડવત તો કરી જ રહ્યો છે, પણ જો મનમાં ખ્યાલ આવે તો કંઈ કરવું જોઈએ કે કંઈ એણે શું પોતાની વિચારધારાથી એની સામેની પ્રતિક્રિયા હોવી જોઈએ? તમે જે ભાવે દંડવત કરવાનું સ્વીકારો છો એ ભાવને કાયમ રાખવો જોઈએ. બરાબર છે. વચમાં જે કંઈ પણ તમારા ચિત્તમાં આવે એ ઔપચારિક છે. એટલે તમે જે કારણથી અને જે ભાવે તમે જે વ્યક્તિને દંડવત કરો છો તે ભાવને દંડવત કરતા સુધીમાં તમારે ચિત્તમાં કાયમ રાખવો જોઈએ. બરાબર છે. પછી એના ગુણ દેખાય કે એના દોષ દેખાય. ચિત્તમાં તો ઘણું બધું આવી શકે છે અને આવતું રહેશે, પણ આપણે જે દંડવત કરીએ છીએ એટલે જ મેં પહેલાં કહ્યું કે આપણે જે કંઈ પણ દંડવત, પ્રણામ, આદર વગેરે કરીએ છીએ એ વ્યક્તિની અંદર રહેલા ગુણો કે વ્યક્તિમાં રહેલી વિશેષતા એને આપણે આદર આપીએ છીએ. અને એક વાત નક્કી છે કે ગમે તેવો દોષવાળો વ્યક્તિ હશે પણ ક્યાંક ને ક્યાંક એનામાં ગુણો રહેલા જ હશે, અને ગમે તેવો ગુણવાળો વ્યક્તિ હશે ક્યાંક ને ક્યાંક એનામાં દોષો રહેલા હશે. આ આધાર પર તો તમે અગર જો ગુણ અને દોષને વિચારી અને જો તમે કોઈને આદર આપો કે તમે દંડવત કરો કે પ્રણામ કરો તો તે વખતે મને નથી લાગતું કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો હોય કે જે પ્રણામને પાત્ર હોય. તારે તમારે જે દ્રષ્ટિ છે એ મૂળ તત્વ પર રાખવાની છે. અને એ મૂળ તત્વને વિચારી અને તમારે દંડવત, પ્રણામ વગેરે જે આદરના જે પ્રોટોકોલ્સ છે એ તમારે નિભાવવાના છે. અને એક બીજી પણ વાત એ છે કે તમે જ્યારે સામેવાળાના દોષ જુઓ છો
તે વખતે તમે કંઈ નિર્દોષ છો કે દૂધના ધોયેલા છો ના, તેવું પણ નથી. બરાબર છે. આ દોષવાળો છે તો હું એને શા માટે પ્રણામ કરું? પણ તો દોષ તો તમારામાં પણ છે. ના, બરાબર છે. તો તે વખતે તમારા દીકરાએ તમને પ્રણામ કરવા કે તમને આશીર્વાદ આપવા, તમે શું સ્વીકારો છો એ તમારે નક્કી કરવાનું છે. બરાબર છે. તમારો દીકરો જ્યારે તમારી સામે આવે તે વખતે એને પપ્પા તમને આશીર્વાદ એમ કહેવું, ના, ના, કેમ ભાઈ આશીર્વાદ બોલ્યો કે તમારા મને આ દોષ દેખાય છે, કે તમને ગુસ્સો બહુ આવે છે. બરાબર છે. ત્યારે એ જેમ ત્યાં પણ આ જ વિભાવના જેમ રહેલી હોય છે તે જ અનુસાર વલ્લભ કુળના પણ કોઈ પણ બાળકો પ્રત્યે જે પ્રોટોકોલ છે, જે આદર છે, એ તમારે યથોચિત જ્યાં જે પ્રાપ્ત થતો હોય તે તમારે કરવો જોઈએ. કેવલ વલ્લભ કુળમાં જ નહીં, તમારા મોટાઓને પણ, તમારા વડીલોને પણ, તમારાથી ઉંમરમાં, તમારાથી પદમાં કે તમારાથી જ્ઞાનમાં જે મોટા હોય તે લોકોને પણ તમારે યથોચિત આદર આપવાની પદ્ધતિ તમારી બુદ્ધિની અંદર સ્થિર કરવી જોઈએ. અગર જો એમાં તમે ચૂકશો તો ધીરે 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 કરતાં તમે એટલા અસભ્ય વર્તન કરનારા બની જશો, એની આશંકા આપણે હૃદયમાં રાખવી જોઈએ. ખૂબ સુંદર. બોલો. એને લગતો થોડોક એક પ્રશ્ન છે કે ગુરુના દંડવત અને ચરણ સ્પર્શ કરતી વેળા વૈષ્ણવે ગુરુ પાસેથી શેની અપેક્ષા રાખવી જોઈએ, અને એવે વખતે ગુરુજનોનો વૈષ્ણવ પ્રતિ વ્યવહાર કેવો હોવો જોઈએ, અથવા કંઈ હોવું જોઈએ કે નહીં? આનો જવાબ ભક્ત શ્રી પ્રહલાદજીએ સપ્તમ સ્કંધમાં આપેલો છે હાજી. કે યસ્ય આથીશ આશાસ્તે નસ ભૃત્ય સવૈ વણિક અને આશાસાનો નવૈ સ્વામી. આશીર્વાદની પણ અપેક્ષા રાખી અને કરવામાં આવેલા પ્રણામ એ વાણિયાગીરી છે, એ વ્યવસાય છે કે તમે મને આશીર્વાદ આપો અને હું તમને. જે વ્યવસાયની ચર્ચા આપણે આજને દિવસે પુષ્ટિ માર્ગમાં બીજા બીજા વિષયોમાં પણ કરી રહ્યા છીએ કે હું તમને ભેટ આપું ને તમે મને સમાધાન આપો, હું તમારી દુકાન પર તમને રૂપિયા આપું ને તમે મને માલ આપો. આ જેમ વાણિયાગીરી છે, વ્યવસાય છે, ધંધો છે, તેવી જ રીતે પ્રણામ પણ અગર જો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખીને જો કરવામાં આવે છે, એટલા જ માટે શ્રી હરરાયજી પણ સેવાના વિષયને સ્પષ્ટ કરતા પોતાના વાક્યોમાં જણાવે છે કે તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ. ત્યારે દંડવત પ્રણામ કે ચરણ સ્પર્શ કરતી વખતે ગુરુ અમને આશીર્વાદ આપે એવી અપેક્ષા. અને બીજી વાત એ છે કે દુનિયાની અંદર અપેક્ષા દરેક દુઃખોનું કારણ છે. તો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, કેમ કે તમે શિષ્ય છો, તમે સેવક છો, તો તમારો ધર્મ જ છે કે તમારાથી મોટા જે ગુરુ હોય તેમને તમારે એમના ઉચિત આદર એમને આપવો. અને તેવી જ રીતે જેને દંડવત પ્રણામ કરવામાં આવ્યા છે, દંડવત કરનારના પ્રત્યે ગુરુનો કેવો વ્યવહાર હોવો જોઈએ એવો જે તમારો પ્રશ્ન છે, તો જે કોઈ પણ વૈષ્ણવો દંડવત પ્રણામ કરે કે આદર શ્રદ્ધા અભિવ્યક્ત કરે તો તે વખતે એ ગુરુજનો દ્વારા શિષ્યની શ્રદ્ધા અને શિષ્યનો ભાવ એની જે રીતે વૃદ્ધિ થતી હોય તે મુજબ એની સાથે વર્તવું, એ વ્યવહાર હોવો જોઈએ એમ મને લાગે છે. પણ તે વખતે ગુરુના મનમાં પણ આ મારો શિષ્ય છે અથવા તો અમારો સેવક છે અને એના પ્રત્યે
એક પ્રકારની એક વિશિષ્ટ લાગણી રાખી અને એના કલ્યાણની ભાવના મનમાં રાખવી જોઈએ કે આ દંડવત કરનાર, આ પ્રણામ કરનાર અથવા તો મારી આ ભક્તિ કરનાર શિષ્યનું પ્રભુ કલ્યાણ કરો. બરાબર છે. આગળનો પ્રશ્ન વૈષ્ણવ આપને પૂછી રહ્યા છે કે ગુરુની કઈ અવસ્થામાં વૈષ્ણવે ગુરુને દંડવત કે ચરણ સ્પર્શ ન કરવા જોઈએ? ગુરુની કઈ અવસ્થામાં? હાજી. એમાં કોઈ પણ પ્રકારની ગુરુની શારીરિક અપવિત્ર અવસ્થાની અંદર દંડવત કે ચરણ સ્પર્શ કરવાનો નિષેધ કરવામાં આવેલો છે. અચ્છા. એટલે ગુરુની કોઈ પણ પ્રકારની જ્યારે શારીરિક અપવિત્ર અવસ્થા હોય, જેમ કે એ શૌચ જઈને હજી સ્નાન ન કર્યું હોય, બરાબર છે. એ અપવિત્ર અવસ્થા છે. તો ગુરુ સંડાસના બારણા પર ઊભા હોય સંડાસ જઈને, અને તે વખતે ત્યાં દંડવત કરવા એ કંઈ પ્રોટોકોલ નથી. તેવી રીતે ગુરુ મરણ આશૌચના દિવસોમાં બિરાજતા હોય હાજી. તે વખતે પણ, અથવા તો એમના ઘરમાં કોઈક એવું અમંગલ કૃત્ય બન્યું હોય, વિષય બન્યો હોય, ત્યારે પણ ત્યાં દંડવત કરવાનો રિવાજ નથી. બરાબર. તેવી જ રીતે ગુરુસ્થાનીઓ અગર જો કોઈ મરણને લઈ અને સ્મશાનમાં હોય અને તમે ત્યાં સ્મશાનમાં પહોંચ્યા હો, તો ત્યાં સ્મશાનમાં પણ દંડવત કરવાનું, કારણ કે અપવિત્ર સ્થાન છે. બરાબર છે. એટલે ધારો કે કોઈક બીજા વલ્લભકુલના બાળક હોય કે જેણે આ શૌચ નથી અને એ તમને ત્યાં સ્મશાનમાં મળ્યા, તો પછી એને દંડવત કરવા કે નહીં કરવા? તો કે નહીં, એ અપવિત્ર સ્થાન છે. એટલે શરીરની, સ્થાનની અને કાળની પવિત્ર અવસ્થાની અંદર દંડવત પ્રણામ અને ચરણ સ્પર્શ થાય છે. કેમ કે આ એક પૂજાનું અંગ છે. દંડવત એ પણ એક પૂજાનું જ અંગ છે, અને ઉપચારોની અંદર પ્રણામ એ પણ એક ઉપચાર છે. હાજી. એટલે એમની એવી કોઈ પણ અવસ્થામાં દંડવત પ્રણામ ન કરવા. ઉપરાંત વધુમાં હું એક સલાહ આપું છું, આ બધા નિયમો ઉપરાંત, કે ગુરુ જ્યારે બહુ ગુસ્સામાં હોય કે કોઈક કારણથી ક્રોધમાં હોય, ત્યારે પણ દંડવત પ્રણામ ન કરવા. એમાં તમારી સલામતી છે. ખૂબ સરસ. આમાં એક વિશેષ પ્રશ્ન થઈ રહ્યો છે કે આપે એમ, અને ગુરુ જ્યારે અતિ લૌકિક પ્રવૃત્તિમાં બિરાજતા હોય, હાજી. હા. ગુરુ જ્યારે અતિ લૌકિક પ્રવૃત્તિમાં બિરાજતા હોય, જેમ કે સિનેમા જોવા બિરાજે છે, હાજી. હવે એ સિનેમા જોવા પધાર્યા હોય અને તમે પણ સિનેમા જોવા ગયા હો, તો તે વખત જો ત્યાં તમારો સામસામો ભેટો થઈ જાય, તો ત્યાં તમારે દંડવત કરવું જરૂરી નથી. બરાબર છે. તો હવે એમાં એક બીજો પ્રશ્ન થાય, આપણે હમણાં જ આજ્ઞા કરી એમ કે અપવિત્ર અવસ્થા અને અપવિત્ર સ્થાનમાં ચરણ સ્પર્શ ન થાય, અથવા અતિલૌકિક અવસ્થામાં પણ જો ગુરુ શ્રી ઠાકોરજીની સેવામાં કે મંદિરમાં બિરાજતા હોય, તો તેવે વખતે, એટલે એ અપવિત્ર સ્થાને નથી ને અપવિત્ર અવસ્થા પણ નથી, તો તેવે વખતે એ તો પહેલા જ આવી ગયું છે, માટે હું નથી બોલ્યો અચ્છા. કે ઠાકોરજીની સમક્ષ હાજી. કોઈ પણ વ્યક્તિ પૂજ્ય નથી, બરાબર છે. અને ત્યાં કેવળ ભગવાન જ પૂજ્ય હોવાથી જ્યારે ઠાકોરજીનું સન્નિધાન હોય તે વખતે ત્યાં પ્રણામ વગેરે કંઈ પણ કરાતું નથી. જેમ બે વૈષ્ણવો પણ જો આપસમાં મળે અને ઠાકોરજીના દર્શન ખોલેલા હોય કે ઠાકોરજીનું સન્નિધાન હોય, તો તે વખતે પરસ્પર જય શ્રી કૃષ્ણ કરવાનું પણ પ્રકાર નથી. કેમ કે ભગવાન ત્યારે સામે છે, પછી સ્મરણ તમે કેવી કોનું કરાવશો? બરાબર છે. બરાબર. એટલે ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યારે આ પ્રશ્ન આવતો નથી. ઉપરાંત હજી પણ એક કહેવાનું રહી ગયું કે ઘણા વૈષ્ણવો એવી ભૂલો કરે છે, તે પણ હું સુધારી દઉં, કે ગુરુ ચાલતા હોય, રસ્તા પર ચાલતા જતા હોય,
કોઈ કામમાં સેવામાં જઈ રહ્યા હોય અને એકદમ વચમાં એમને ડિસ્ટર્બ કરવા દંડવત પ્રણામ કરીને, કારણ કે તમે દંડવત કરો એટલે પેલાએ રોકાવું જ પડે. એટલે બને ત્યાં સુધી સ્વસ્થ જગ્યામાં અથવા તો યોગ્ય સ્થાનમાં જ્યારે ગુરુ શાંતિપૂર્વક બિરાજતા હોય તે વખતે દંડવત અને ચરણ સ્પર્શનો આગ્રહ રાખવો જોઈએ. ખૂબ જ ખુલાસો થયો. કેમ કે ત્યાંના વૈષ્ણવને ઘણી બધી આવી વિષયો વિચારતા હોય છે. હવે એવો જ લગતો પ્રશ્ન છે, પણ હવે વૈષ્ણવના વિષયનો છે કે વૈષ્ણવે પોતાની કઈ અવસ્થામાં ગુરુદેવને દંડવત કે ચરણ સ્પર્શ ન કરવા જોઈએ? સેમ સેમ જે ગુરુની અવસ્થા છે હાજી તેવી અવસ્થા જો શિષ્યની પોતાની હોય તો તે વખતે પણ એણે ગુરુને કે ઠાકોરજીને પણ ગુરુને દંડવત પ્રણામ થતા નથી. બરાબર છે. તમે આ શૌચમાં હો, હાજી તમે મરણના કોઈ પ્રસંગમાં બેઠા છો, હાજી તો તે વખતે હવે ધારો કે તમે કોઈ એવો પ્રસંગ રાખ્યો છે, કોઈ મરણ થયું છે અને તે સંજોગોમાં ગુરુ તમારે ઘરે પધાર્યા છે, તો તે વખતે એમને દંડવત કરવાનો પ્રકાર નથી. તમે એમને બેસી ઊભા રહી આદર આપો, એમને યોગ્ય સ્થાન પર બિરાજાવો, એમની સાથે વાત કરો, એ જુદી વાત છે. પણ પ્રણામ દંડવત એ તમારે ઘરે જ્યારે ગુરુ આવા કોઈ પ્રસંગોમાં આવ્યા હોય તો તે વખતે દંડવત ચરણ સ્પર્શ કે ભેટ પૂજા, કારણ કે જેટલા પણ પૂજામાં આવતા વિષયો છે એ આ બધી અપવિત્ર અવસ્થામાં કરાતા નથી. તમે પણ જો સંડાસ જઈને આવ્યા હો ને નાયા ન હો તો તે વખતે દંડવત પ્રણામ કરવાનો રિવાજ નથી. તે વખતે શિષ્યની અંદર એટલો વિવેક હોવો જોઈએ કે એ પોતે જો સંડાસ જઈને આવ્યો છે અને ગુરુ સામે મળ્યા છે તો તે વખતે એમને દંડવત પ્રણામ ન કરી સ્નાન કરી અને સૌથી પહેલાં એમને દંડવત પ્રણામ કરી આવે કે જે હું તે વખતે નાહેલો નહોતો માટે મેં કર્યા નહોતા, આપને દંડવત કરું છું. એટલો વિવેક એને દાખવવો જોઈએ. આમાં જે એક વસ્તુ ઉમેરી શકાય કે ઘણી વખતે ગુરુદેવ કૃપાયુક્ત બની અને ક્યારેક કોઈ વૈષ્ણવ હોસ્પિટલાઇઝ હોય એટલે અપવિત્ર અવસ્થા પણ કહી શકાય, અને એવા ટાઈમે રોગિષ્ઠ શરીર છે અને ગુરુદેવ કૃપા કરીને એને આશીર્વાદ આપવા કે પોતાની કૃપા દ્રષ્ટિ આપવા જો ત્યાં પધાર્યા હોય તો તેવે વખતે દંડવત કે ચરણ સ્પર્શ કરી શકાય ખરા? હોસ્પિટલની અંદર તો આપણા પુષ્ટિ માર્ગના રિવાજ મુજબ હાજી અને અપરસની મર્યાદા મુજબ હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ થયેલા વ્યક્તિને નો સ્પર્શ કરવાથી પુનઃ સ્નાન કરવું પડે. એટલે આમે પણ ત્યાં ચરણ સ્પર્શ વગેરે પ્રકારો બનતા નથી. પણ અચાનક કોઈ ગુરુદેવ કૃપા કરવા પધાર્યા દર્શન આપવા કે હા તો તમારે દર્શન આપવા તમારે પ્રેમથી તમારે એમની આગળ તમે બીજી રીતે તમે તમારો આદર તમે વ્યક્ત કરી શકો. દંડવત ચરણ સ્પર્શ કરી એમનો ચરણ સ્પર્શ નથી થતા. ખૂબ જ સરસ. બસ હવે આગળના બે પ્રશ્નો છે જે એમાં એક પ્રશ્ન કે ગુરુદેવને પ્રશ્ન પૂછતી વેળા વૈષ્ણવે ગુરુ સન્મુખ કયા પ્રોટોકોલને અનુસરવું જોઈએ? એટલે કયા પ્રકારની વિનમ્રતા કે કયા પ્રકારના ભાવથી એને પ્રશ્ન પૂછવા જોઈએ ગુરુદેવને? ગુરુને પ્રશ્ન પૂછતી વખતનો જે પ્રોટોકોલ છે એ ગીતામાં બતાવ્યા અનુસારનો જ છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ. સૌથી પહેલાં પોતાના ગુરુને દંડવત પ્રણામ કરી અને આજ્ઞા માગવી કે હું આપને કંઈક નિવેદન કરવા માગું છું, મારા મનની કંઈક મૂંઝવણ છે કે મારે કંઈક પ્રશ્ન પૂછવા છે, તો જો આપને અનુકૂળતા હોય તો હું આપને પ્રશ્ન મારો નિવેદન કરું. એમ નમ્રતાપૂર્વક વિનંતીપૂર્વક જ્યારે ગુરુ આજ્ઞા આપે કે હા તમે પૂછી શકો છો, ત્યારે પોતાનો જે પ્રશ્ન હોય તેને વિવેકી ભાષામાં અને સ્વસ્થતાપૂર્વક પોતાના ગુરુ આગળ નમ્ર સ્વરે નિવેદિત કરવું.
અને પૂછતી વખતે બીજો પ્રોટોકોલ કે જે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદના વિષયમાં જણાવ્યો છે કે જેને તમે પ્રશ્ન પૂછો એના પ્રત્યે સૌથી પહેલાં તો પ્રશ્ન તમારે ત્યાં પૂછવો જોઈએ કે જ્યાં તમારો આદર, સદભાવ અને શ્રદ્ધા હોય, જ્યાં તમને એમ તમારી બુદ્ધિમાં માન્યતા હોય આ મારા કરતાં અધિક જાણે છે. પણ ક્યારેય પણ ગુરુજનોને એમની પરીક્ષા લેવા માટે કે જોઈએ કેવું જાણે છે, કેટલું જાણે છે, તો જે તમારા મનમાં પ્રશ્ન ન હોય તેવી બાબતોનો પ્રશ્નના શબ્દોમાં પૂછવાનો પ્રયત્ન કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે સૌથી પહેલાં તમારે પ્રશ્ન એવી જગ્યાએ પૂછવો કે જ્યાં તમને શ્રદ્ધા હોય કે અહીં હું પૂછીશ તો મારા પ્રશ્નોનું કંઈ ને કંઈ હલ આ મહાનુભાવ મહાપુરુષ દ્વારા મને સત્ય માર્ગદર્શન મળશે અને મારી મૂંઝવણ દૂર થશે. એટલે આ પ્રોટોકોલ ગુરુને પ્રશ્ન પૂછતી વખતે દાખવવો જોઈએ. અને તેમ છતાં પણ જે પ્રશ્ન પૂછવામાં આવે તેની અંદર સંપૂર્ણ વિવેક જળવાયેલો હોવો જોઈએ. પણ આવેશમાં, ઉગ્ર સ્વરમાં, ઉગ્ર ચહેરાના ભાવોમાં કે ઉગ્ર મુદ્રાઓની અંદર આપણે ગુરુ આગળ પ્રશ્ન કરવો એ પ્રોટોકોલની બહાર છે. અંતિમ એક પ્રશ્ન છે મારા વિષયનો કે વૈષ્ણવના ગુરુ સાથેના સંવાદ સમયે, એટલે કે વૈષ્ણવ જ્યારે આ ગુરુદેવને જો પ્રશ્ન કરતો હોય તેવે વખતે જો કદાચ વિવાદ કે વાદ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો તેવે વખતે બંને પક્ષે, એટલે કે ગુરુદેવ પક્ષે કે સર્વપ્રથમ તો વૈષ્ણવ પક્ષે એણે કેવા પ્રકારનું વર્તન, વ્યવહાર અને ભાવ એ વખતે જાળવવો જોઈએ? કદાચ એવી કોઈ સંજોગોથી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તો આ સંવાદના વિષયમાં ઉપનિષદોમાં, વેદોમાં, ભાગવતમાં, પુરાણોમાં જ્યાં જ્યાં પણ ગુરુ શિષ્ય વચ્ચેના જે સંવાદો એના 1000 દાખલાઓ છે એમાં એ પ્રકાર જાણી લેવો જોઈએ કે એ લોકોએ કયા પ્રકારથી એ ગુરુ શિષ્યનો સંવાદ છે. અને તે આધાર પર જ્યારે તમે કોઈ પણ ગુરુ સાથે સમ્યક્તયા વાદ સંવાદ, જ્યારે વાદનો જ વિષય છે, વિવાદનો જ્યારે વિષય નથી, તો તે વખતે એ સંવાદની અંદર જો તમે આ ભાવ રાખી અને આ પ્રકારથી જો તમે એમની સાથે સંવાદ કરો છો તો કોઈ પણ જાતનો વાદ વિવાદ થવાની સંભાવના રહેતી નથી. વાદ અને વિવાદ ક્યારે થાય છે કે તમે પહેલેથી સમજેલા હો અને તમે જાણવા માટે કે એમની પરીક્ષા કરવા માટે તમે જ્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય અને તમને જ્યારે એમ લાગે કે આ જે કહી રહ્યા છે એ સિદ્ધાંતથી બરાબર નથી, એટલે ક્યાંક અહંકાર પોતાના મનમાં હોય એ છે જ, ત્યારે ત્યાં જ તમને વાદ અને વિવાદ નામના દોષો નડતરરૂપ થાય છે. એટલે જો તમે મૂળથી જ તમે યોગ્ય રીતે વર્તો અને જ્યાં તમને એમ લાગતું હોય કે આ જગ્યાએ આપણને યોગ્ય સિદ્ધાંતની જાણકારી મળતી નથી કે યોગ્ય સિદ્ધાંત પીરસવામાં આવતો નથી અ બ ક કોઈ પણ કારણે, તો તે વખતે તેવા સ્થાનોની અંદર બહુ પૂછવાની ખજવાળ આપણે રાખવી નહીં. સાચી વાત છે. એવી વખતે પછી કદાચ આવી સ્થિતિ અને છતાં પણ કોઈક વખત આવી જો સ્થિતિ બની જાય, આવી જો સ્થિતિ ક્યારેક છતાં પણ જો બની જાય તો મારું અંગત એમ માનવું છે કે તે વખતે આવી સ્થિતિ જોતાં પોતે મૌન સાધી અને કહું ના બસ આટલું મેં જાણ્યું ઘણું થયું,
ત્યાંથી સ્ટોપ થઈ અને સંવાદને સમાપ્ત કરી નાખો. આપણે સંવાદને સમાપ્ત કરીએ એટલે વિવાદ આપોઆપ સમાપ્ત થઈ જાય સાચી વાત છે. અને ત્યાં આપણે બાયો ચડાવવાની જરૂર પડે નહીં. ખૂબ જ સાચી વાત છે. ખૂબ જ સુંદર રીતે આપે પ્રશ્નોના ઉત્તર આપે એના માટે આપણા ચરણોમાં કોટા કોટી